તો કેમ છો બધા મજામાં? તો જસ્ટ હમણાં જ ઉઠ્યા ઉઠીને ફટાફટ લઈ લઈએ આપણે પહેલાં નહીં ધોઈને તૈયાર થઈ જઈએ, પછી જોઈએ આગળ શું કામ આવે છે. તો નહીં લીધું હતું, નહીં જેવો બહાર આવે ને તો થોડો થોડો વરસાદ ચાલુ છે. હજી ફૂલ નહીં આવે, હજી થોડો થોડો જ આવે છે, પણ આવી જશે એક બે દિવસમાં ફૂલ. કેમ કે મુંબઈ બાજુ તો બહુ જ છે, એટલે ત્યાંથી આવતા આવતા 2 દિવસ થઈ જ જશે. 2 દિવસની અંદર મસ્ત ઠંડે એવો વરસાદ આવી જશે. વરસાદ આવે એટલે નાવા જઈશું કોઈ વરસાદમાં. તો વરસાદ તો આવતો જતો રહેશે. હવે આપણો કામ ચાલુ કરીએ, કેમ કે અત્યારમાં જે બેટરી શું કટિંગ કરેલા પડ્યા જ છે, અને એક ચણિયા ચોળી છે. ચણિયા ચોળી આખી છે, બ્લાઉઝ બી છે, નીચે ચણિયો બી છે, અમારે જ બનાવવાનું છે. તો આ રહ્યો મારો આજનો બીજો ડ્રેસ. તો આ રહ્યું મારું આજનું કામ, જે પેડવાળો બ્લાઉઝ છે. ચણિયા ચોળી વાળો છે, નીચેનો ચણિયો બી છે, ઉપરનો બ્લાઉઝ બી છે, એનો દુપટ્ટો બી છે. અને બ્લાઉઝમાં એવું છે કે પાછળ આખું ખુલ્લું ગળું છે, મતલબ દોરીવાળું ગળું છે, અને ચણિયો બી ફૂલ ઘેરમાં જ છે. તો એને ફટાફટ આપણે બનાવીને પછી હું તમને બતાવું કમ્પ્લીટ કરીને. જોઈ લો, આ બ્લાઉઝ આ આગળનો ભાગ છે, તો આ પાછળનો ભાગ છે. પણ અહીંયાથી લઈને અહીંયા સુધી લુપ્પી આવશે, અને આમથી આમ દોરી થવાની છે, મોટી દોરી. પાછળ હૂક નથી. બ્લાઉઝ ચાલુ કરીએ, કેમ કે કાલે આપવાનો છે. એક બ્લાઉઝ છે, 3-4 ડ્રેસો છે, કાલે આપવાના છે. એટલે હવે ફટાફટ એ રહી બનાવવાનું ચાલુ કરી દઈએ. ઓકે, તો ફાઇનલી આજે કલોલમાં પહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે. હજી થોડો ફાસ્ટ હોત તો નાવા જતો રહેતો, પણ એટલો બધો હજી છે ને, હજી થોડા છાંટા જ આવે છે. એટલે જઈશું એક બે દિવસમાં મસ્ત નાવા જઈશું ટેરેસ ઉપર, કાં તો બાઇક લઈને ક્યાંક નીકળી જઈશું ઓટો મારવા, પલળવા જ ખાલી. તો બાનું તો મળી ગયું છે ફરવા જવાનું. હવે નીકળીશું, કેમ કે ઘરે દૂધને લેવા જવું છે. એ બને થોડા પલળતા આવીએ. ઓકે, તો નહીં ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને આવી ગયા છે. હવે જઈએ નાવા, નહીં પછી ખાવા બેસીએ.